नमस्कार मित्रों, लेक्चर नंबर 2 द्रावणों में फरी एक बार आपणे मळी रह्या छीए। फर्स्ट इंट्रोडक्शन लेक्चरनी अंदर तो मात्र आपणे द्रावणों एटले शुं ए वात करी हती। तो जोई लईए एक बार कि द्रावणोनी अंदर शुं शुं आवे छे अने केवी रीते द्रावणों बने छे। सौथी पहेला वात करीशुं द्रावणोनी अंदर बे घटको आवे ते कया कया बे घटको द्वारा द्रावणों बने छे। तो एक घटकने आपणे द्राव्य पदार्थ कहेलुं અને બીજા ઘટકને આપણે દ્રાવક પદાર્થ નામ આપેલું। દ્રાવ્ય કોને કહેલું કે જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને આપણે શું નામ આપેલું? દ્રાવ્ય। અને દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને આપણે નામ આપેલું દ્રાવક। આ દ્રાવ્ય અને દ્રાવક જ્યારે મિશ્ર થાય એકબીજા સાથે ત્યારે બને દ્રાવણ। અને એમાં પણ જો એકરૂપ મિશ્રણ બનાવે તો આપણે તેને સમાંગ દ્રાવણ કહીએ છીએ। કેવું દ્રાવણ કહીએ છીએ મિત્રો? સમાંગ દ્રાવણ કહીએ છીએ। હવે એક બાબત છે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંનેને મિક્સ કરવામાં આવે તો જે દ્રાવણ બને તેની અવસ્થા કેવી હોય, તે કઈ અવસ્થા ધરાવે? હવે કઈ અવસ્થા ધરાવે તેનો ખ્યાલ તો આપણને દ્રાવ્ય અને દ્રાવક પરથી જ આવે। અને એમાં પણ મેઇન કેસની અંદર જેમ સરકારની અંદર એવું હોય છે કે મેજોરિટી હોય તેની સરકાર ચાલે, તેમ અહીં પણ મેજોરિટી દ્રાવકની છે તો દ્રાવકની સરકાર અહીં ચાલવાની છે, બીજી કોઈ સરકાર ચાલવાની નથી। તો દ્રાવક જે અવસ્થામાં હશે તે જ અવસ્થામાં આપણું દ્રાવણ જોવા મળશે। તો જોઈએ દ્રાવણનું વર્ગીકરણ। દ્રાવકની અવસ્થાને આધારે વર્ગીકરણ થશે, કારણ કે આફ્ટર ઓલ દ્રાવકની મેજોરિટી વધારે છે એટલે જે પ્રકારે દ્રાવકની અવસ્થા હશે તે પ્રકારે દ્રાવણની અવસ્થા થશે। હવે દ્રાવકની મુખ્ય 3 અવસ્થાઓ જોઈ લઈએ। એક અવસ્થા છે ઘન અવસ્થા, બીજી છે પ્રવાહી અને ત્રીજી છે વાયુ। 3 અવસ્થાઓ દ્રાવક ધરાવતો હોય છે। જો ઘન અવસ્થા ધરાવે તો દ્રાવણ ઘન બનશે, પ્રવાહી અવસ્થામાં દ્રાવક હશે તો દ્રાવણ પ્રવાહી બનશે, અને જો દ્રાવક વાયુ અવસ્થામાં હશે તો દ્રાવણ વાયુ બનશે। હવે સૌથી પહેલાં વાયુ દ્રાવણથી શરૂઆત કરીશું આપણે। માનો કે તમારી પાસે દ્રાવક તરીકે વાયુ છે। હવે દ્રાવ્ય તરીકે કાં વાયુ હોઈ શકે, કાં પ્રવાહી હોઈ શકે, કાં ઘન હોઈ શકે, પણ દ્રાવક તરીકે તો તમારી પાસે વાયુ જ છે। હવે બે વાયુઓ ભેગા થઈને એકરૂપ મિશ્રણ બનાવે તેવું ઉદાહરણ કયું થઈ શકે? માનો કે તમારી પાસે છે N2 છે અને O2 છે, તેનું મિશ્રણ એટલે કે હવા છે। તો હવામાં N2 અને O2 છે, એકરૂપ મિશ્રણ બનાવે છે, તે થઈ ગયું એક પ્રકારનું વાયુ દ્રાવણ। નંબર 2 પર વાત કરીએ। પ્રવાહી દ્રાવ્ય તરીકે છે અને વાયુ દ્રાવક તરીકે છે। તો હવા ઓબ્વિયસલી અગેન દ્રાવક તરીકે વર્તશે એટલે કે N2 વર્તશે દ્રાવક તરીકે। નંબર 2 પર વાત કરીશું પ્રવાહી સ્વરૂપે કોણ હશે? તો પ્રવાહી સ્વરૂપે તમે ભેજ પણ લઈ શકો છો, અથવા તો માનો કે કોઈ દવાનો છંટકાવ થયેલો હોય તે પદાર્થ લઈ શકો છો, અથવા તો તમે CCl4 લઈ શકો છો। ઓકે, નંબર 3 પર વાત કરીશું। ઘન પદાર્થ તરીકે દ્રાવ્ય હોય અને દ્રાવક તરીકે વાયુ હોય તો અગેન તમારી પાસે હવા છે અને ઘનનું વાયુમાં દ્રાવણ બનેલું હોય। ઘન પદાર્થમાંથી વાયુમાં ત્યારે જ રૂપાંતરણ શક્ય બને ત્યારે જ્યારે ઉર્ધ્વપાતન થતું હોય, બરાબર। હવે ઉર્ધ્વપાતન થઈ રહ્યું હોય તે સમયે એવો પદાર્થ લઈએ અને તો તે પદાર્થ બને છે કપૂર। ઉર્ધ્વપાતન પામતો હોય તો એવો પદાર્થ કયો બને છે? કપૂર। કપૂરનું હવામાં મિશ્રણ લઈ લઈએ આપણે તો તે સરસ મજાનું વાયુ દ્રાવણ તૈયાર થઈ જશે। કપૂર સોલિડ સ્ટેટમાં હોય, બરાબર, તેનું પ્રમાણ ઓછું, વાયુનું પ્રમાણ વધારે, થઈ ગયું સરસ મજાનું વાયુ દ્રાવણ। હવે એક વાત કરીએ, આમાં મર્યાદા શું છે? તો મર્યાદા એ છે કલીલ દ્રાવણથી થોડો તફાવત પાડવાનો છે। કલીલ દ્રાવણની વાત કરીએ તો સૌથી પહેલાં ઘણીવાર એવો શબ્દ આવશે કે કીટનાશકનો છંટકાવ। હવે કીટનાશકનો છંટકાવ છે ને તે કલીલ દ્રાવણ છે, તે પ્રવાહી અને વાયુમાં આવશે નહીં। હાલ આપણે જે વાત કરીને તેના સંદર્ભમાં વાત કરી દીધી, તો તે કલીલ દ્રાવણ છે, આ તેની મર્યાદા છે। નંબર 2 પર વાત કરીએ, બરાબર, તો પ્રવાહી દ્રાવણ બનાવવાનું છે। હવે પ્રવાહી દ્રાવણ બનાવવા માટે ઓબ્વિયસલી ધ્યાન શું રાખવાનું છે? દ્રાવક તરીકે શું હોવું જોઈએ? પ્રવાહી, પ્રવાહી અને માત્ર બીજું શું હોવું જોઈએ? પ્રવાહી જ હોવું જોઈએ, બીજું કંઈ નહીં હોવું જોઈએ।
હવે દ્રાવ્ય તરીકે કાં તો વાયુ હોઈ શકે, કાં પ્રવાહી હોઈ શકે, કાં ઘન હોઈ શકે. 3 તમારી પાસે ચોઈસ છે. હવે દ્રાવ્ય સ્વરૂપે વાયુ હોય અને દ્રાવક તરીકે પ્રવાહી હોય તેવું શું થઈ શકે? માનો કે તમારી પાસે CO2 વાયુ છે અને CO2 વાયુનું પાણીમાં તમે દ્રાવણ બનાવો છો, કોલ્ડ ડ્રિંક્સ બનાવો છો, તો તે તમારા માટે સરસ મજાનું દ્રાવણ થઈ જશે, પ્રવાહી દ્રાવણ. O2 વાયુ પણ લઈ શકો, CO2 વાયુ પણ તમે લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. નંબર 2 પર વાત કરીશું પ્રવાહી. તો બંને પ્રવાહી હોય તેવું શું થઈ શકે? તો માનો કે તમારી પાસે કોઈ એવો સોલ્વન્ટ છે કે જે પાણીમાં દ્રાવ્ય છે. આલ્કોહોલ તમે લઈ શકો, કાર્બોક્સિલિક એસિડ લઈ શકો છો. આલ્કોહોલ તરીકે માનો કે હું ઇથેનોલ લઉં છું, તો ઇથેનોલનું પાણીમાં દ્રાવણ, તો એ સરસ મજાનું પ્રવાહી દ્રાવણ તૈયાર થઈ ગયું. તે જ પ્રમાણે આપણે વાત કરીશું ઘનની. ઘન પદાર્થને પ્રવાહી પદાર્થમાં ઓગાળવાનો છે. ઘનનું પ્રમાણ ઓછું હોવું જોઈએ અને પ્રવાહીનું પ્રમાણ વધારે હોવું જોઈએ. તો તમે ખાંડ છે અથવા તો સુક્રોઝ કહી શકો, અથવા ગ્લુકોઝ લઈ લો. સુક્રોઝ અથવા ગ્લુકોઝનું તમે પાણીમાં દ્રાવણ બનાવી દો. હું અહીંયા ઉદાહરણ માટે ગ્લુકોઝ શબ્દનો ઉપયોગ કરું છું. ગ્લુકોઝનું પાણીમાં બનાવેલું જે દ્રાવણ છે, તે આપણા માટે પ્રવાહી દ્રાવણ તરીકે વર્તશે. તો ફાઇનલી આપણે 2 પ્રકારના દ્રાવણો પૂરા કર્યા. એક વાયુ દ્રાવણ કે જેમાં હવા છે, N2 અને CCl4 છે, N2 અને કપૂર છે 3 ઉદાહરણમાં. બીજું છે આપણે પ્રવાહી દ્રાવણ કે જેની અંદર CO2 વાયુનું પાણીમાં દ્રાવણ છે, ઇથેનોલનું પાણીમાં દ્રાવણ છે, ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ છે, બરાબર, દ્રાવક તરીકે એ પ્રવાહી છે. હવે જે વાત કરવી છે તે ઘન દ્રાવણ છે. ઘન દ્રાવણની અંદર આપણને ખ્યાલ છે દ્રાવક તરીકે ઘન જ હશે અને તમારી પાસે 3 ચોઈસ દ્રાવ્ય માટે હશે. દ્રાવ્ય માટે તમારી પાસે કાં વાયુ હોઈ શકે, કાં તમે પ્રવાહી લઈ શકો છો, કાં તમે ઘન લઈ શકો છો. હવે ઘન પદાર્થ દ્રાવ્ય હોય ને ઘન પદાર્થ દ્રાવક હોય તે તો મિશ્ર ધાતુ જ હોય, બરાબર. તમામ પ્રકારની એલોય ને આ પ્રકારના ઉદાહરણમાં તમે લઈ શકો છો, બરાબર. માનો કે પિત્તર છે, યાદ છે ને પિત્તર 60-40, 60% કોપર, 40% ઝીંક. કાંસુ છે 90-10, બરાબર. ગોલ્ડના ઘરેણા છે વગેરે. અલગ અલગ પ્રકારના ઘણા ઉદાહરણ લઈ શકાય. પછી પ્રવાહી અને ઘન, બરાબર. તો એની અંદર આવશે સોડિયમ સનરસ છે અથવા તો ઝીંક સનરસ છે, એ તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. ત્યારબાદ આવે વાયુ ઘન. હવે વાયુનું ઘનમાં દ્રાવણ લેવાનું છે, એટલે વાયુ ઘનમાં અધિશોષિત થતો હોવો જોઈએ, બરાબર. એ છે H2 વાયુનું પેલેડિયમમાં અધિશોષણ. શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો, અધિશોષણ, બરાબર. મોસ્ટ IMP છે આ, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે. તો આ રીતે સરસ મજાના દ્રાવણો આપણે તૈયાર કરી શકીએ છીએ અને દ્રાવકની અવસ્થાને આધારે આપણે આ વર્ગીકરણ જોઈ લીધું. હવે નેક્સ્ટ આપણો સવાલ છે કન્સન્ટ્રેશન, એટલે કે સાંદ્રતા. જોઈએ સાંદ્રતાનો સવાલ કેવી રીતે છે. સાંદ્રતાની વ્યાખ્યાથી શરૂઆત કરીશું. એકમ કદના દ્રાવણમાં, હવે એકમ કદની વાત આવે, એકમ કદનું દ્રાવણ એટલે જનરલી 1000 ml દ્રાવણ લેવાય છે, અથવા તો 1 લિટર દ્રાવણ લેવાય છે, અથવા તો dm³ દ્રાવણ લેવાય છે. યાદ રાખજો, 1 લિટર 1000 ml અથવા 1 dm³. ઓકે, ડેસીમીટર ક્યુબ. એકમ કદનું દ્રાવણ અથવા 1 લિટર દ્રાવણ કહી શકો, 1000 ml દ્રાવણ કહી શકો, 1 ડેસીમીટર ક્યુબ દ્રાવણ કહી શકો, અથવા તો એકમ વજનના દ્રાવકમાં. હવે એકમ વજનના દ્રાવકમાં એટલે 1 કિલોગ્રામ દ્રાવક થશે, બરાબર, અથવા તો 1000 ગ્રામ દ્રાવક થશે. કાં 1 લિટર દ્રાવણ હોય, કાં 1000 ગ્રામ દ્રાવક હોય, તેમાં દ્રાવ્ય થયેલો જે પદાર્થનો જથ્થો છે તે પદાર્થના જથ્થાને કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા કહે છે. હવે અહીં 2 શબ્દનો ઉપયોગ શા માટે થયેલો છે? કારણ કે ભવિષ્યમાં જ્યારે તમે મોલાલિટી ભણશો ને, મોલાલિટી, તે સમયે તમારે દ્રાવકનું વજન પર્યાય લેવો પડશે અને મોલારિટી એટલે કે કેપિટલ M ભણશો તમે જ્યારે, ત્યારે તમારે દ્રાવણનું કદ ધ્યાનમાં લેવું પડશે. જોઈએ સૌથી પહેલાં કે સાંદ્રતાના જે એકમ છે, સાંદ્રતાના યુનિટ કયા કયા છે. હવે સાંદ્રતાના એકમો જે છે એ ખાસ જોઈ લઈએ. તો સાંદ્રતાના ઘણા બધા એકમો છે જે આપણે ધોરણ 11ની અંદર શીખી ચૂક્યા છે, સ્ટાન્ડર્ડ 11થની અંદર. તેને જ અહીં આપણે ફરીથી એકવાર કંઠસ્થ કરી લેવાના છે. તો સૌથી પહેલાં સાંદ્રતાના એકમોને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. સાંદ્રતાના એકમોનું વર્ગીકરણ કરીશું આપણે, એકમોનું વર્ગીકરણ. હવે વર્ગીકરણ શાને આધારે કરવાનું છે એ તમને ક્લિયરિટી હોવી જોઈએ. એકમનું વર્ગીકરણ આ વળી કેવું વર્ગીકરણ? તો સાંદ્રતાના એકમોને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. એક ભાગ એવો હશે કે જે તાપમાન આધારિત સાંદ્રતાના એકમો હશે, તાપમાન આધારિત સાંદ્રતાના એકમો.
ओके, અને બીજો ભાગ એવો હશે કે જેમાં તાપમાનથી સ્વતંત્ર સાંદ્રતાના એકમો આવશે. તાપમાનથી સ્વતંત્ર સાંદ્રતાના એકમો. હવે એવું કેમ થાય છે એ સમજી લઈએ ધ્યાનથી. તો જ્યારે 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 તાપમાન બદલાય છે ત્યારે 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 દ્રાવણનું જે કદ છે તે કદ બદલાય છે, પરંતુ તેના દરમાં ફેરફાર થતો નથી. તેથી એવું બનશે કે જે દ્રાવ્ય, દ્રાવક, દ્રાવણના દર આધારિત એકમો છે તે દર આધારિત એકમો તાપમાનના ફેરફારથી સ્વતંત્ર રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ જે કદ આધારિત એકમો છે તે કદ આધારિત એકમોમાં તાપમાન બદલાશે તો તેનો આન્સર બદલાશે. માનો કે આપણે થોડાક ઉદાહરણ લઈએ. તમારી પાસે છે એક્ઝામ્પલ તરીકે મોલારિટી. હા મિત્રો, આ એ જ મોલારિટી છે કે જેની વ્યાખ્યાની અંદર તમે આણ્વીય દર જેટલું વજન ઓગાળવાના છો. નંબર 2 પર વાત કરીએ, નોર્માલિટી. કેપિટલ N વડે જેને દર્શાવવાના છો તમે. આની અંદર પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવાના છો, અહીં પદાર્થના આણ્વીય દર જેટલું વજન ઓગાળવાનો છો, અહીં તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવાના છો. ફોર્માલિટી. મિત્રો, આ એ ફોર્માલિટી નથી જે રૂટીન લાઈફમાં હોય છે, આ ફોર્મલ ભાર છે. જેમ અહીં તમે આણ્વીય દર લો છો, બરાબર છે, મોલ જેટલું વજન લો છો, અહીં 4 મોલ જેટલું વજન લેવાનું છે, એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર દર જેટલું વજન લેવાનું છે. આ બધા જ એકમોની અંદર તમે ફોર્મ્યુલામાં ચેક કરશો તો ત્યાં કદ આવશે. તેથી આ એકમો તાપમાન આધારિત છે ને તાપમાન બદલાતા બદલાશે. ઉપરાંત વાત કરીએ નંબર 4 પર, પર્સન્ટેજ ઓફ V/V છે, અથવા તો પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ છે, અથવા તો PPM છે કે જે વોલ્યુમ બાય વોલ્યુમ છે. આ બધા જ જે યુનિટ છે, આ બધા જ એકમો જે છે એ તાપમાન આધારિત એકમો છે અને તાપમાન સાથે બદલાય છે. સામેના પક્ષે વાત કરીએ તો મોલાલિટી છે. યાદ રાખો, અહીં લીટી છે, ત્યાં રીટી છે, અહીં કેપિટલ M છે, અહીં સ્મોલ m છે. ઓકે, નંબર 2 પર વાત કરીશું, પર્સન્ટેજ ઓફ W/W છે. દરથી દરની ટકાવારી. અહીં હતી કદથી કદની ટકાવારી, એ દરથી દરની ટકાવારી છે. નેક્સ્ટ વાત કરીશું, મોલ અંશ છે. મોલ અંશ દરેકને આપણે વ્યક્તિગત રીતે ફોર્મ્યુલા સાથે સમજવાના છે. સૌથી પહેલાં હાલ એ જોઈ લઈએ કે તાપમાન સાથે કોણ બદલાય છે, તાપમાન સાથે કોણ બદલાતું નથી. જેમાં કદ યુનિટ છે તે તાપમાન સાથે બદલાશે, જેમાં દર છે તે તાપમાન સાથે બદલાશે નહીં. ઉદાહરણ તરીકે મોલાલિટી, પર્સન્ટેજ ઓફ W/W, મોલ અંશ. ઓકે, અહીં પણ PPM આવશે, પણ ફરક એટલો છે, અહીં વેઇટ બાય વેઇટ PPM લઉં છું. ઓકે, અહીં વોલ્યુમ બાય વોલ્યુમ છે. 3 પ્રકારના PPM હોય છે, વેઇટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ અને વેઇટ બાય વેઇટ. જો વેઇટ બાય વેઇટ છે PPMનો યુનિટ તો તમારે તે તાપમાનથી સ્વતંત્ર બનશે, અને જો એમાં વોલ્યુમ આવે છે તો તાપમાન આધારિત બનશે. હવે ખાસ મેં એ વચ્ચે ગેપ રહેવા દીધી છે, એના પાછળનું કારણ છે જે તમારે એક્ઝામ્પલમાં ખાસ મદદરૂપ થવાની છે. હવે જ્યારે એક્ઝામ્પલની અંદર અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ JEE નીટની એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યા છે. હવે આ બંને જે બાબતો વર્ગીકરણ કર્યું ને, આમાંથી JEE, ગુજકેટ અને નીટ ત્રણેયમાં સવાલ પૂછાઈ ચૂક્યો છે, જે આપણે એક અલગથી લેક્ચરની અંદર ચર્ચા કરવાના જ છીએ. બરાબર. હવે સૌથી પહેલાં વાત એ સમજીએ કે તાપમાનથી સ્વતંત્ર સાંદ્રતાના એકમો છે. હવે જ્યારે તમે મોલાલિટીમાંથી મોલ અંશ શોધો કે પર્સન્ટેજ ઓફ W/W શોધવાનું થાય ઇન્ટરચેન્જેબલ એક્ઝામ્પલની અંદર, તો અહીં તમારે કોઈ પણ પ્રકારના નવા પદની જરૂર નહીં પડે. બરાબર. અહીં ઇન્ટરચેન્જ, એક જ બાજુની કાસ્ટમાં ઇન્ટરચેન્જ માટે કોઈ નવા યુનિટની જરૂર પડશે નહીં. તે જ પ્રમાણે તમારે મોલારિટી આપેલી છે અને પર્સન્ટેજ ઓફ W/V, V/Vના સંદર્ભમાં કે નોર્માલિટીથી ફોર્માલિટીના સંદર્ભમાં ચેન્જ કરવો છે તો પણ તમારે કોઈ અધર પદની જરૂર પડશે નહીં. પરંતુ જો તમારે તાપમાનથી સ્વતંત્ર એકમમાંથી તાપમાન આધારિત એકમમાં જવું છે તો તમારે નવા પદની જરૂર પડશે. કેવી રીતે સમજો? કારણ કે આ દર આધારિત એકમો છે, આ કદ આધારિત એકમો છે. હવે બંનેને તમારે એકબીજા સાથે કનેક્ટ કરવા છે, તો એક એકમો એવા છે કે જે દર આધારિત છે. ઓકે મિત્રો, એક એકમો એવા છે કે જે કદ આધારિત છે. બરાબર. એક દર આધારિત છે, કદ આધારિત છે. તાપમાનથી સ્વતંત્ર તે દર આધારિત, તાપમાન પર આધાર રાખતા હોય તે કદ આધારિત,
હવે બંનેને આપણે ઇન્ટરચેન્જ કરવા છે, એક પદમાંથી બીજા પદમાં જવું છે. માનો કે પર્સન્ટેજ ઓફ W/Wમાંથી મારે મોલારિટી શોધવી છે અથવા તો મારે મોલારિટીમાંથી મોલ અંશ શોધવા છે. તે સમયે મારે દર અને કદને કનેક્ટ કરવું પડે અને દર અને કદને તો આપણે ઘનતા તરીકે ઓળખીએ છીએ. તો તે સમયે મારે કોનો ઉપયોગ કરવો પડશે? ઘનતાનો ઉપયોગ કરવો પડશે. એનો મતલબ એ કે જો તમને એક્ઝામ્પલમાં ઘનતા આપેલી છે, ઘનતા બરાબર થશે દ્રાવણનું દર ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ. બરાબર. જો તમને એક્ઝામ્પલની અંદર ઘનતા આપેલી છે, તમારે એટલું સમજી જવાનું કે અહીં ઇન્ટરચેન્જ થવાનો છે, બરાબર, અને ઘનતાનો ઉપયોગ કર્યા વિના જે શક્ય બનશે નહીં. તો જ્યારે ફરીથી 3 વાર આ વાક્ય આપણે બોલીશું એક સાથે, જ્યારે એક્ઝામ્પલની અંદર ઘનતા આપેલી હશે ત્યારે ઇન્ટરચેન્જ હશે, બરાબર. સ્વતંત્ર એકમ હશે તેને આધારિત પર લઈ જવાનો હશે, આધારિત હશે તેને સ્વતંત્ર પર લઈ જવાનો હશે, બરાબર. જો અંદર મોલાલિટીમાંથી W/W કે મોલ અંશ શોધવાના હોય કે ppm શોધવાના હોય તો ત્યારે ઘનતાની કોઈ જરૂર નથી, પરંતુ અહીંથી અહીં જવું હોય તો અહીંથી અહીં સુધીની સફર ત્યારે જ તય થાય છે જ્યારે વાયા ઘનતા તમે જાઓ છો. તે જ પ્રમાણે અહીંથી તમારે આ તરફ આવવું હોય તો પણ તમારે ઘનતાનો ઉપયોગ કરવો પડશે. ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે કે જેની અંદર આપણે ઘનતાનો ઉપયોગ કરીને મોલારિટીમાંથી મોલાલિટી શોધવાના છીએ, પર્સન્ટેજ ઓફ W/Wમાંથી આપણે મોલારિટી શોધવાના છીએ, બરાબર. આમ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણવાના છીએ, પણ આપણને 100% એ ખ્યાલ હોવો જોઈએ કે ઘનતાનો રોલ શું છે. દર આધારિત એકમો હશે તેને કદ આધારિત એકમમાં કન્વર્ટ કરવું હશે તો ઘનતાની જરૂર પડશે અને પડશે જ. એ પહેલાં બધાના ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે કે કેવી રીતે આપણે એક્ઝામ્પલની અંદર તે મદદરૂપ થવાના છે. એકવાર સુપરફાસ્ટ રિવિઝનની અંદર દરેકના ફોર્મ્યુલા આપણે જોવાના છે. સૌથી પહેલી શરૂઆત કરીશું મોલારિટીથી, એટલે કે કેપિટલ એમથી. મોલારિટી એટલે શું? તો મોલારિટી બરાબર આપણને ખ્યાલ છે મોલ પર લીટર તમે લખી શકો. જ્યારે 1000 ml દ્રાવણમાં પદાર્થના મોલ જેટલું વજન, એટલે કે પદાર્થના આણ્વીય દર જેટલું વજન ઓગાળો ત્યારે જે દ્રાવણ તૈયાર થાય તેને તમે 1 મોલર દ્રાવણ કહો છો. હવે મોલ બરાબર શું થાય? તો વજન ભાગ્યા આણ્વીય દર. મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા આણ્વીય દર. તો તમે એવું કહી શકો, બરાબર, કે દ્રાવ્યનું વજન ડિવાઇડેડ બાય દ્રાવ્યનું આણ્વીય દર મોલિક્યુલર વેઇટ ઇન્ટુ દ્રાવણનું કદ. શામાં છે? લીટરમાં છે. હવે લીટરમાંથી માનો કે મારે mlમાં કન્વર્ટ કરવું છે તો ફાઇનલ ફોર્મ્યુલા શું થશે? 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન, એ પણ ગ્રામમાં, ખાસ યાદ રાખજો, ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેઇટ. કોનો? દ્રાવ્યનો, ઇન્ટુ દ્રાવણનું કદ, અને એ શામાં આવશે? mlમાં. હવે આ રીતની મોલારિટીની ફાઇનલ ફોર્મ્યુલા થશે કે m બરાબર શું થાય? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા આણ્વીય દર ગુણ્યા દ્રાવણનું કદ. બીજી એક ફોર્મ્યુલા છે જે તમારે JEE નીટની એક્ઝામ માટે યાદ રાખવાની છે અને એક એક્ઝામ્પલની અંદર પણ ઉપયોગી છે. તે છે કે જ્યારે દ્રાવણમાં મંદન કરી રહ્યા હોય અથવા તો તટસ્થીકરણ કરી રહ્યા હોય, બે ઓપ્શન છે, કાં મંદન કાં તટસ્થીકરણ, તે સમયે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો? તો તેના માટેની ફોર્મ્યુલા છે M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2. M1V1 ઇઝ ઇક્વલ ટુ કયું થશે? M2V2. જે M1V1 એ શરૂઆતની કન્ડિશન છે ને શરૂઆતનું કદ છે, અને M2V2 એ અંતિમ મોલારિટી છે ને અંતિમ કદ છે. હવે તે ઉપરાંત વાત કરીએ, જ્યારે બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તે સમયે મોલારિટી કેવી રીતે શોધવાની તેનું પણ ફોર્મ્યુલા છે. M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ MV. આ બંને ફોર્મ્યુલાને આપણે ટેક્સ્ટબુકની અંદર એડ કરી દઈશું, બરાબર, જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરો ત્યારે આ ફોર્મ્યુલા બંને તમને રિપીટ થઈ જાય. ઓકે, તો ફાઇનલી આ થઈ ગઈ વાત મોલારિટીની. હવે નંબર 2 પર વાત કરીએ નોર્માલિટીની. બરાબર. મોલારિટીને કેપિટલ M વડે દર્શાવો તો નોર્માલિટીને કેપિટલ N વડે દર્શાવો. ફરક એટલો છે કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા મોલિક્યુલર વેટ છે, આણ્વીય દર છે, ત્યાં આવશે તુલ્ય ભાર જેટલું વજન, ઇક્વિવેલેન્ટ વેટ જેટલું વજન. ત્યારે બને જે દ્રાવણ તેને કહેવાય 1 નોર્મલ દ્રાવણ. સૂત્ર થશે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, અને એ પણ શામાં? ગ્રામમાં, ડિવાઇડેડ બાય ઇક્વિવેલેન્ટ વેટ એટલે કે તુલ્ય ભાર. શું થાય? તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ, અને એ પણ શામાં? mlમાં. ફરક કેટલો પડ્યો ધ્યાનથી સમજી લો. અહીં હતો મોલિક્યુલર વેટ અને અહીં શું છે? તુલ્ય ભાર. બાકી કોઈ ફરક પડ્યો
નથી. હવે આના માટે ફોર્મ્યુલા શું થાય? તો N1V1 = N2V2. ધોરણ 11 સાયન્સ પ્રેક્ટિકલમાં તમે શીખ્યા હશો. અથવા તો અહીં એસિડ લેવામાં આવે, અહીં બેઝ લેવામાં આવે, યાદ હોય તો થોડીક બાબતો. ઓકે, નંબર 3 પર વાત કરીએ ફોર્માલિટીની. કેપિટલ F. અગેન ફોર્મ્યુલા એ જ થશે કે 1000 ml દ્રાવણની અંદર પદાર્થના પ્રમાણસૂચક સૂત્રદર જેટલું વજન ઓગાળેલું હોય. કયો શબ્દ વાપર્યો મેં? પ્રમાણસૂચક સૂત્રદર. હવે અહીં 1000 ફિક્સ જ છે. અગેન દ્રાવ્યનું વજન પણ ફિક્સ જ છે. અગેન બરાબર. બાકી શું રહે છે? તુલ્ય ભારના બદલે અહીં શું આવશે? પ્રમાણસૂચક સૂત્રદર ગુણ્યા દ્રાવણનું કદ, અને એ પણ શામાં આવશે? mlમાં. અહીં શામાં હતું? ગ્રામમાં વજન. ઓકે, તો ત્રણેય ફોર્મ્યુલાને ધ્યાનથી જોઈ લઈએ તો આપણને આઈડિયા આવી જશે કે કઈ બાબતમાં ફેરફાર થાય છે. મોલારિટી આવે છે તો તમારે આણ્વીય દર લેવાનું છે. નોર્માલિટી આવે છે તમારે તુલ્ય ભાર લેવાનો છે. અને ફોર્માલિટી આવે છે તો પ્રમાણસૂચક સૂત્ર દર તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, હવે બાબતને ધ્યાનથી સમજી લઈએ. તે જ પ્રમાણે વાત કરીએ હવે એક અલગ બાબત કે જે મોલાલિટી છે. હવે મોલાલિટીને સમજી લઈએ. મોલાલિટીમાં આવશે અહીં મોલ પર કેજી. એટલે અહીં જે વાત કરીએ છીએ મોલ પર લીટર, તો ત્યાં દ્રાવણનું કદ આવે છે. અહીં દ્રાવણનું કદ આવતું નથી, અહીં આવે છે કિલોગ્રામ છે. બરાબર. હવે મોલ બરાબર થાય વજન ભાગ્યા આણ્વીય દર. તો ફાઇનલી જે સ્મોલ m છે તેનું સૂત્ર શું બને? સમજો. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, અને એ પણ શામાં આવે? ગ્રામમાં, ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેઇટ ઇન્ટુ દ્રાવકનું વજન. શાનું વજન આવ્યું? દ્રાવકનું વજન. અહીં દ્રાવણનું કદ છે, ધ્યાનમાં રાખો. અહીં દ્રાવકનું વજન છે અને એ પણ શામાં? ગ્રામમાં. તો સ્મોલ mની અંદર આવશે દ્રાવકનું વજન અને કેપિટલ એમમાં આવશે દ્રાવણનું કદ. યાદ રાખજો ધ્યાનથી. ખૂબ સરસ. ચલો નેક્સ્ટ હવે વાત કરીશું પર્સન્ટેજવાળા ક્વેશ્ચનની. પર્સન્ટેજ ઓફ વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ, પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ અને પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ. આ ત્રણ પ્રકારની બાબતો આપણે સમજવાની છે. સૌથી પહેલાં એ સમજી લઈએ કે પર્સન્ટેજ ઓફ લખ્યું હોય, અહીં ઉપર લખેલું હોય તે દ્રાવ્ય માટે હશે, એટલે કે સોલ્યુટ માટે હશે, અને નીચે લખેલું હશે તે દ્રાવણ માટે હશે. એનો મતલબ એ કે જો ઉપર દ્રાવ્ય છે અને નીચે દ્રાવણ છે, ધ્યાનથી જોઈ લો, દ્રાવ્ય દ્રાવણ એ પ્રકારનું સિમ્બોલેશન છે. તો અહીં પર્સન્ટેજ તો કેટલા એ નક્કી થાય, બધાને ખ્યાલ જ છે. 100 નક્કી થાય પર્સન્ટેજ. બરાબર. ત્યારબાદ નંબર 2 પર વાત કરીએ તો આને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય? બરાબર. તો હું સૌથી પહેલાં વાત કરીશ પર્સન્ટેજ ઓફ V બાય Vની. તો નીચે જે છે તે દ્રાવણ છે, ઉપર જે છે તે દ્રાવ્ય છે. તો આપણે એવું કહી શકીએ, પર્સન્ટેજ લખેલા છે એટલે કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું અથવા દ્રાવ્યનું કદ શામાં? mlમાં. તેને કહેવામાં આવશે પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ. અહીં શું લીધું? કદ. અહીં શું લીધું? ml. થઈ ગઈ બાબત. માટે તેને દર્શાવાય કેવી રીતે? ફોર્મ્યુલાથી દર્શાવવું હોય તો. બરાબર. તો પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 100% માટે દ્રાવ્યનું કદ mlમાં લઈશું, ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ એ પણ શામાં લઈશું? mlમાં લઈશું. ઓકે, તો વોલ્યુમ બાય વોલ્યુમ અહીં આપણે પૂરું કર્યું. ત્યાર પછી વાત કરીએ વેઇટ બાય વેઇટની. તો વેઇટ બાય વેઇટમાં શું થશે? અહીં પણ વેઇટ છે, અહીં પણ વેઇટ છે. તો અહીં તમે જે વોલ્યુમ લેતા હતા એના બદલે તમારે વજન ગ્રામમાં લેવાનું છે. તો અહીં લઈશું આપણે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલ દ્રાવ્યનું અથવા પદાર્થનું, અહીં વોલ્યુમ હતું ઉપર તો અહીં કદ લેતા હતા, અહીં આપણે વજન લઈશું અને એ પણ શામાં? ગ્રામમાં. માટે જવાબ આવશે પર્સન્ટેજ ઓફ W બાય Wનું ફોર્મ્યુલા થશે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન શામાં? એ પણ ગ્રામમાં, ડિવાઇડેડ બાય દ્રાવણનું વજન અથવા દ્રાવણનું દર એ શામાં આવશે? એ પણ ગ્રામમાં. અહીં ફિઝિક્સની અંદર દર અને વજનમાં ફરક પડતો હોય છે, કેમેસ્ટ્રીમાં કોઈ ફરક પડતો નથી. માટે દર વજન તમે લખી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. હવે એક બાબત ધ્યાનથી સમજવાની છે, જે નોંધ છે, સરગતી નોંધ તમે તેને કહી શકો છો
કે પરસન્ટેજ ઓફ W/W નો અર્થ શું થાય. માનો કે હું એમ કહું કે 20% W/W દ્રાવણ છે મારી પાસે NaOH નો, તો એનો અર્થ શું થાય? 20% W/W NaOH નું દ્રાવણ છે તેનો અર્થ એ થાય કે 20 ગ્રામ છે ને મારી પાસે NaOH છે. 20 ગ્રામ શું છે? NaOH. હવે ટોટલ કેટલું છે? વોલ્યુમ 100 છે. ટોટલ દર કેટલું છે? 100 છે. તેમાંથી 20 ગ્રામ શું આવી ગયું? NaOH. તો બાકીનું શું રહ્યું? 80 ગ્રામ પાણી છે. બરાબર. આ અર્થઘટન તમે માત્ર ને માત્ર પરસન્ટેજ ઓફ W/W માં કરી શકો છો. પરસન્ટેજ ઓફ W/V કે પરસન્ટેજ ઓફ V/V માં કરી શકતા નથી. હવે માનો કે કોઈ એમ કહી દે કે સર 10% છે W/W યુરિયા છે. સમજી લો બાબત, 10% W/W યુરિયા છે. તો એનો અર્થ એ થયો કે 10 ગ્રામ જે છે એ યુરિયા છે અને બાકીનું 90 ગ્રામ શું છે? પાણી છે. પણ કોઈ તમને એવું કહે છે કે 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલ છે. સમજી લેજો, ઇથિલિન ગ્લાયકોલ છે. હવે એનો અર્થ તો એ થયો કે 35%માં 35 ml છે ને એ ઇથિલિન ગ્લાયકોલ છે. બરાબર. બટ એવું તમે શ્યોર ના કહી શકો કે 65 ml વોટર છે. આવું તમે શ્યોર કહી શકતા નથી. હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે. એકચ્યુઅલમાં આ બાબત 100% સહમત થવાની છે. બરાબર. એટલે જેવું તમે પરસન્ટેજ ઓફ W/W ની અંદર કહી શકો છો તેવી રજૂઆત તમે પરસન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમની અંદર કરી શકતા નથી. હવે ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ થયેલો હોય છે કે 35 ml ઇથિલિન ગ્લાયકોલ છે તો દોસ્ત બાકીના 100 ml માં 65 ml જ H2O બચે ને. એ બાબત સાચી છે, પરંતુ દરેક વખતે સાચું એવું જરૂરી હોતું નથી. તે ડિપેન્ડ કરશે ડેન્સિટીના સંદર્ભ ઉપર. બરાબર. તો ફાઇનલી આ થઈ ગયા કન્સન્ટ્રેશનના અલગ પ્રકારના યુનિટ. એક છે નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલાલિટી, પછી પર્સન્ટેજવાળા બધા જ થઈ ગયા. હવે વાત કરીએ મોલ અંશની કે મોલ અંશ એટલે શું. તો બધાને ખ્યાલ છે મોલ અંશની વ્યાખ્યા. મોલ અંશને આપણે x વડે દર્શાવીએ છીએ. મોલ અંશનો અર્થ થશે કોઈ એક ઘટકના મોલ, કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય શું લઈએ છીએ આપણે? કુલ મોલ. કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય શું લઈએ છીએ આપણે? કુલ મોલ. હવે મોલ બરાબર બધાને ખ્યાલ છે વજન ભાગ્યા શું થશે? આણ્વીય દર. અને અહીં આપણે કદનો ઉપયોગ કરી રહ્યા નથી. એનો મતલબ એ થયો કે આ તાપમાન પર આધાર રાખશે નહીં. મોલાલિટી તાપમાન પર આધાર રાખશે નહીં. બરાબર. તે જ પ્રમાણે પરસન્ટેજ ઓફ W/W તાપમાન પર આધાર રાખશે નહીં. બરાબર. હવે વાત કરીશું લાસ્ટ એન્ડ ફાઇનલ કોલ PPMની કે PPM શાના વડે દર્શાવવા. PPM એટલે શું? બરાબર. PPMનું ફૂલ ફોર્મ જોઈએ તો તે છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. હવે તેને પાર્ટ્સ પર મિલિયનને દર્શાવાય કેવી રીતે અથવા તેને સમજવાનું કેવી રીતે? ધ્યાનથી સમજજો. 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થનો મિલીગ્રામ જથ્થો, ગ્રામ નહીં દોસ્ત, કયો? મિલીગ્રામ 10⁻³ જથ્થો એ PPM તરીકે ઓળખાય છે. પાર્ટ્સ પર મિલિયન તરીકે ઓળખાય છે. ઓકે. 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલો પદાર્થનો કેવો જથ્થો? મિલીગ્રામ. 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 હવે PPMની ફોર્મ્યુલા જોઈ લો. PPM બરાબર થાય છે દ્રાવ્યનું વજન ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય દ્રાવણનું વજન. હવે અહીં 1 લિટર કહ્યું મેં, પણ હું સમજાવું છું. 3 ફોર્મ્યુલા આપણે લેવાના છે. બરાબર. હવે ગ્રામ બાય ગ્રામ આવે ને તો તમારે એવું સમજવાનું કે આ વેઇટ બાય વેઇટ છે, દરથી PPM છે. પછી અહીં તમે બીજું ફોર્મ્યુલા લો કે જેમાં દ્રાવ્યનું વજન ગ્રામમાં લો. બરાબર. ઇન્ટુ 10⁻6 લો ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ લો અને એ mlમાં લો. તો તે સમયે તમારે વેઇટ બાય વોલ્યુમ PPM છે. અને જો તમે દ્રાવ્યનું વજન એ પણ mlમાં લો અને દ્રાવણનું જે કદ છે એ પણ તમે mlમાં લો અને 10⁻6 કરો તો તે સમયે થશે વોલ્યુમ બાય વોલ્યુમ. બટ તમારા સિલેબસમાં જનરલી દરથી PPMનો ઉપયોગ થયેલો હશે એટલે ધ્યાન રાખીશું, લગભગ ત્યાં વજન લેવાનું થશે. તો આ થઈ ગયા તમારા બધા જ ફોર્મ્યુલા. તમે ધારો તો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. બધા ફોર્મ્યુલા એક સાથે છે.
બરાબર. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ભવિષ્યની અંદર બધા જ એક્ઝામ્પલ સાથે ડીલ કરવાની છે અને બધા જ એક્ઝામ્પલ આપણે ગણવાના છે. કોયડો 2.1 એક્ઝામ્પલની શરૂઆત કરી રહ્યા છે મિત્રો ફોર્મ્યુલાની મદદથી. સૌથી પહેલો સવાલ તમારી સમક્ષ છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર, મોબાઈલની સ્ક્રીન પર. 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કેટલા છે તે ગણો. તમારો સમય શરૂ થાય છે હવે. તો એક બાબત સમજી લઈએ કે 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ છે. હવે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ ક્યાં થાય છે. તો ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ પ્રતિહિમ નિરોધી અથવા પ્રતિહિમ પદાર્થ તરીકે, હિમ નિરોધી પદાર્થ તરીકે થાય છે. જે રેડિએટર હોય છે એ રેડિએટરની અંદર આને મિક્સ કરવામાં આવે છે. 35% વોલ્યુમ બાય વોલ્યુમ દ્રાવણ લેવામાં આવે છે, જેની પાસે એટલી કેપેસિટી હોય છે કે લગભગ -17.6 ડિગ્રી સેલ્સિયસ સુધી બરાબર લઈ જાય છે પાણીનું ગલનબિંદુ નીચું, જેથી કરીને પાણીનું બરફમાં રૂપાંતરણ થતું નથી. ઓકે, હવે સમજી લઈએ. તો 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ છે તેના મોલ અંશ તમારે ગણવાના છે. હવે તમને પર્સન્ટેજ ઓફ W/W આપેલા છે અને તમારે મોલ અંશ ગણવાના છે. કેટેગરી બદલાઈ યસ ઓર નો? નો, કારણ કે બંને તાપમાનથી સ્વતંત્ર યુનિટ છે. તો ઘનતાની જરૂર પડશે? ના, ઘનતાની કોઈ જરૂર પડશે નહીં. સૌથી પહેલાં 20% W/Wનો અર્થ શું થાય તે ખ્યાલ હોવો જોઈએ. 20% W/Wનો અર્થ છે કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે. કોણ છે? 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, બરાબર. અને બીજું શું છે? તો 80 ગ્રામ બાકીનું પાણી છે. ઓકે, હવે ઇથિલિન ગ્લાયકોલ જે છે તેનું ફોર્મ્યુલા શું છે ધ્યાનથી સમજી લો. C2H6O2. હવે મોલ અંશ માટે મોલ શોધવા પડશે ને મોલ માટે વજન ભાગ્યા આણ્વીય દર, એટલે આણ્વીય દર તો શોધવું જ પડશે. તો શોધી લઈએ. કાર્બનનો આણ્વીય દર આપણને, કાર્બનનો પરમાણુ દર 12 ખબર છે. 12 × 2 + 6 હાઇડ્રોજન માટે 1 અને ઓક્સિજન માટે 2 × 16. તો 12 × 24 + 6 30 + 32 એટલે લગભગ થશે 62 ગ્રામ પર મોલ. આ થઈ ગયું ઇથિલિન ગ્લાયકોલનું મોલિક્યુલર વેઇટ. મોલ અંશની ફોર્મ્યુલા છે કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ. એનો મતલબ તમારે મોલ તો શોધવા જ પડશે. તો આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા થાય તે શોધી લઈએ. ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર થશે વજન ભાગ્યા આણ્વીય દર. વજન કેટલું છે? 20 અને આણ્વીય દર કેટલું આવ્યું તમારું? 62. હવે 20 ડિવાઇડેડ બાય 62 તમે કરશો તો લગભગ 0.322 મોલ જવાબ આવશે તમને. ઓકે, નંબર 2 પર વાત કરીએ. તે જ પ્રમાણે પાણીના મોલ. પાણીના મોલ બરાબર અગેન W/MW છે. પાણીનું વજન કેટલું છે? 80 ડિવાઇડેડ બાય 18, બરાબર. તો જવાબ આવશે 4.44 મોલ. હવે N ટોટલની વાત કરીએ તો N ટોટલ બરાબર કેટલા થાય? તો ગ્લાયકોલના મોલ અને પાણીના મોલ 0.322 + 4.44. તો જવાબ આવશે 4.762 મોલ ટોટલ આવી ગયા. હવે મોલ અંશ બરાબર શું થાય? તો મોલ અંશને આપણે x વડે દર્શાવીએ. ઇથિલિન ગ્લાયકોલ માટે છે તો ઇથિલિન ગ્લાયકોલના મોલ છે N ઓફ ઇથિલિન ગ્લાયકોલ ડિવાઇડેડ બાય N ટોટલ. ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા છે? 0.322 અને કુલ મોલ કેટલા આવે? 4.762. બંનેને ડિવાઇડેશન કરો તો તમને જવાબ મળશે 0.068. આ આવી ગયા આપણા ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ. હવે આપણને એ ખ્યાલ છે કે બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થાય? ઘટકમાં 1 થાય. માટે જો તમને પાણીના મોલ અંશ જોઈતા હોય તો તમારે કરવું પડે 1 - ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ. તો 1 - 0.68. તો જવાબ થશે 0.932. આવી ગયા પાણીના મોલ અંશ. આ થઈ ગયો તમારો કોયડો 2.1. ચાલો નેક્સ્ટ. હવે આવીએ કોયડો 2.2. કોયડો 2.2માં રકમ શું છે ધ્યાનથી વાંચીએ. 450 ml દ્રાવણ છે, એટલે વોલ્યુમ કેટલું છે? 450 ml. દ્રાવણમાં 5 ગ્રામ NaOH, એટલે કે W ઓફ દ્રાવ્ય કેટલું છે? તો 5 ગ્રામ. ઓકે, પદાર્થ તરીકે કોણ છે? NaOH. ના દ્રાવણની મોલારિટી શોધો. હવે મોલારિટી શોધવા માટે આણ્વીય દર તો શોધવું જ પડશે. તો NaOH નું આણ્વીય દર કેટલું થશે?
सोडियम माटे थशे 23, ऑक्सीजन माटे 16 और हाइड्रोजन माटे 1। टोटल थयुं 40 ग्राम पर मोल। हवे तमारी पासे मोलारिटीनी फॉर्म्युला होवी जोईए। तो मोलारिटी बराबर एम बराबर शुं थाय? 1000 गुण्या डबल्यू ऑफ द्राव्य डिवाइडेड बाय मोलेक्युलर वेट ऑफ द्राव्य इंटू द्रावणનું કદ અને એ પણ શામાં? ml માં। એ વજન શામાં હતું? ગ્રામમાં। માટે 1000 ગુણ્યા 5 ગ્રામ છે 5 ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેટ 40 તો 450। લાવો જવાબ 0.278 मोल पर लीटर अथवा तो 0.278 मोल पर डीएम क्यूब। आ थी गई तमारी मोलारिटी। हवे होमवर्कनी अंदर तमारे शुं काम करवानुं छे? 450 ने बदले 500 ml लेवानुं छे अने 10 ग्राम KOH लेवानुं छे। जाते तमारे प्रेक्टिस करीने मने एम जवाब आपवानो छे। नेक्स्ट बात करीशुं कोयडो 2.3 छे। 75 ग्राम बेन्जीन में 2.5 ग्राम इथेनोइक एसिडनु जे द्रावण है तेनी मोलालिटी शोधवानी है दोस्त। हवे मोलालिटी है। मोलालिटीनु फॉर्म्युला शुं थशे? तो स्मॉल एम इज इक्वल टू 1000 गुण्या द्राव्यनु वजन ग्राम में डिवाइडेड बाय मोलेक्युलर वेट एटले के आणवीय दर इंटू द्रावकनु वजन। मोलालिटी छे माटे कोनु आवशे? द्रावकनु वजन आवशे। हवे इथेनोइक एसिड माटे तमारे आणवीय दर शोधवानुं थाय तो C2H4O2 छे। C2H4O2 छे 12 दू 24 थशे वत्ता 4 28 थशे अने 16 दू 32 थशे बराबर 3 2 5 ने 6 लगभग थशे 60 ग्राम पर मोल। लगभग नहीं, राइट जवाब छे 60 ग्राम पर मोल। हवे 1000 थई गयुं। द्राव्यनुं वजन केटलुं छे? डबल्यू ऑफ द्राव्य आ रह्युं 2.5 ग्राम तो जवाब आवशे 2.5 डिवाइडेड बाय मोलेक्युलर वेट केटलुं? 60 छे। अने द्रावकनुं वजन केटलुं छे? जे जोई लो 75 ग्राम छे तो अहीं आवशे 75। ओके, तो हवे फाइनली जवाब केटलो थशे? केल्क्युलेट तमारे करवानो छे। 0.555 मोल पर केजी अथवा तो 0.556 मोल। बधा ज बाळको पोतानी पासे एक नोटबुक अने केल्क्युलेटर लईने बेसशे अने जेम जेम आपणे एक्जाम्पल गणता जईशुं तेम तेम जाते गणीने जवाब मूकशे बराबर। आ तमने स्ट्रिक्टली वॉर्निंग आपवामां आवे छे। हवे અહીં તમને 2.5 ग्राम इथेनोइक एसिड છે તેના બદલે તમારે બેન્ઝોઇક એસિડ લઈને હોમવર્કમાં ગણવાનો છે। કયો એસિડ લઈશું? બેન્ઝોઇક એસિડ। ઓકે, હોમવર્કની અંદર नेक्स्ट एक्जाम्पल तमारी सामे छे लखाण संबंधित प्रश्न 2.1। जो 22 ग्राम बेन्जीन मतलब डबल्यू ऑफ द्राव्य केटला छे भाई? 22 ग्राम छे अने ए पण कोण छे? बेन्जीन छे ने 122 ग्राम CCl4 में ओगाळवामां आवे। हवे 122 ग्राम एटले डबल्यू ऑफ द्रावक केटला छे भाई? 122 ग्राम शुं छे? CCl4 में ओगाळवामां आवे। तो बेन्जीन अने CCl4 नी दरथी टकावारी शोधो मतलब परसेंटेज ऑफ W/W तमारे फाइंड आउट करवाना छे। हवे तमने परसेंटेज ऑफ W/W नी फॉर्म्युला खबर होवी जोईए। परसेंटेज ऑफ W/W बराबर 100 गुण्या द्राव्यनु वजन शामा आवशे? ग्राम में डिवाइडेड बाय द्रावणनु वजन अथवा द्रावणनु दर ए पण शामा आवशे? ग्राम में। हवे तमने द्राव्यनु वजन तो आपेलुं छे 22 परंतु द्रावणनु नथी आपेलुं। हवे द्राव्य ने द्रावक बंनेनो तमे सरवाळो करी दो तो लगभग आवशे 144 ग्राम। आ आवी जशे द्रावणनु दर। ओके, तो फाइनली जवाब शुं थशे? ध्यानथी समजी लो। 100 छे गुण्या द्राव्यनु वजन छे एटले के 22 छे ने डिवाइडेड बाय 144 छे। जवाब लगभग आवशे 15.28%। हवे आपने खबर है टोटल परसेंटेज 100 थाय अने द्राव्यनी टकावारी आवी गई 15.28। तो द्रावकना परसेंटेज ऑफ वेट बाय वेट बराबर शुं थाय? तो 100 माइनस परसेंटेज ऑफ वेट बाय वेट द्राव्य तो 100 माइनस 15.28 तो जवाब केटलो थशे? 84.72%।
ઓકે, આ થઈ ગયો લખાણ સંબંધિત પ્રશ્ન 2.1. હવે આગળ વધીશું લખાણ સંબંધિત પ્રશ્ન 2.2 પર. 30% દરથી બેન્ઝીન છે, વેટ બાય વેટમાં બેન્ઝીન છે તમારી પાસે ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ શોધો. મતલબ તમારી પાસે 30% W/W બેન્ઝીનનું દ્રાવણ છે અને એ પણ શામાં છે? ઇન CCl4 છે. તો સૌથી પહેલાં આનો અર્થ શું થાય ખબર હોવી જોઈએ. ઉપર દ્રાવ્ય છે આપણને ખબર છે, તો 30 ગ્રામ તમારી પાસે બેન્ઝીન છે. કેટલા ગ્રામ બેન્ઝીન છે? 30 ગ્રામ. તો બાકીનો 70 ગ્રામ શું થાય? તો 70 ગ્રામ થશે દ્રાવક, અને દ્રાવક તરીકે છે એ CCl4. હવે મોલ અંશ ગણવાના છે, તો કોઈ ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ કરવા પડશે, અને મોલ શોધવા માટે વજન ભાગ્યા આણ્વીય દર શોધવું પડશે. તો બંનેનું આપણે આણ્વીય દર શોધી લઈએ સાઈડમાં પહેલાં. તો સૌથી પહેલાં વાત કરીએ તો બેન્ઝીન છે C6H6 છે, 12 6 72 વત્તા 6 લગભગ 78 થશે. અને CCl4 છે, CCl4માં કાર્બનનું 12 થશે, અને 4 અને 35.5 ક્લોરીનનું થશે. તો 35.5 ગુણ્યા 4 71 ઇન્ટુ 2 142 142 પ્લસ 12 એટલે 154 ગ્રામ પર મોલ થશે, અને અહીં 78 ગ્રામ પર મોલ થશે. વજન તમને આવી ગયું, આણ્વીય દર તમને આવી ગયું, તમે મોલ શોધી શકો. તો બેન્ઝીનના મોલ કેટલા થાય? તો N ઓફ બેન્ઝીન બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન બરાબર કેટલું છે? 30 ગ્રામ, અને આણ્વીય દર કેટલું આવ્યું? 78. 30 ડિવાઇડેડ બાય 78.385 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 0.385. હવે N ઓફ CCl4 એમાં W ડિવાઇડેડ બાય MW વજન ભાગ્યા આણ્વીય દર. વજન કેટલું છે? 70. આણ્વીય દર કેટલું આવ્યું? 154. જવાબ આવશે 0.455. ઓકે, તો મોલ આવી ગયા છે બંનેના. તો આ બંનેના મોલ પરથી તમે કુલ મોલ શોધી શકો. તો N ટોટલ બરાબર શું થાય? N ટોટલ બરાબર N ઓફ બેન્ઝીન થાય અને N ઓફ CCl4 થાય. હવે N ઓફ બેન્ઝીન બરાબર કેટલા છે? 0.385 છે, અને N ઓફ CCl4 કેટલા છે? તો 0.455 છે. બંનેને તમે સમેશનમાં લેશો તો જવાબ આવશે 0.84. હવે મોલ અંશની ફોર્મ્યુલા શું છે આપણને ખ્યાલ છે. તો મોલ અંશ ઓફ બેન્ઝીન ઇઝ ઇક્વલ ટુ બેન્ઝીનના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ. N ટોટલ બેન્ઝીનના મોલ કેટલા છે? 0.385 છે, અને ટોટલ કેટલા છે? 0.84 છે. બંનેનું ડિવાઇડેશન કરશો જવાબ આવશે 0.458. આવી ગયા તમને મોલ અંશ. કોના આવી ગયા? બેન્ઝીનના. બરાબર. હવે CCl4ના શોધવાના કહેલા નથી, પરંતુ આપણે શોધી લઈએ. તો x ઓફ CCl4 કેટલા થશે? તો x ફોર CCl4 એ થશે 1 - x ઓફ 2. કારણ કે દરેક દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય મિત્રો? 1 થાય. માટે 1 - 0.458. ફાઇનલ આન્સર આવશે 0.542. ઓકે, આ થઈ ગયો લખાણ સંબંધિત પ્રશ્ન 2.2. હવે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન નેક્સ્ટ. 2.3ની ફોર્મ્યુલાની રકમ જોઈએ. નીચેના દ્રાવણની મોલારિટી શોધો. મોલારિટી મતલબ તમારે કેપિટલ M શોધવાનું છે. દ્રાવણમાં કન્ટેન આપેલું છે 4.3 લીટર, એનો મતલબ વોલ્યુમ છે 4300 ml. ઓકે, 30 ગ્રામ મતલબ W ઓફ દ્રાવ્યનું વજન છે 30 ગ્રામ. કોબાલ્ટ નાઇટ્રેટ છે, કોબાલ્ટ નાઇટ્રેટ ઇન્ટુ 6H2 આપેલા છે. હવે તમારે મોલારિટીની ફોર્મ્યુલા તો તમને ખ્યાલ જ છે, 1000 ગુણ્યા W ઓફ દ્રાવ્ય ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેઇટ ઇન્ટુ દ્રાવણનું કદ, અને તે પણ શામાં? mlમાં. એ વજન શામાં? ગ્રામમાં. તો તમારે મોલેક્યુલર વેઇટ શોધવાનું થાય. હવે કોબાલ્ટ નાઇટ્રેટનું મોલેક્યુલર વેઇટ તમે કેવી રીતે શોધશો? કોબાલ્ટ માટે 58.7 છે. જનરલી આપેલું હશે પણ આપણે યાદ રાખીશું 58.7 છે. નાઇટ્રોજન 2 છે, 14 × 28 થશે. ઓક્સિજન 6 થશે, લગભગ 16 × 6 96 થશે. અને H2O એટલે 18 થશે, 18 છક લગભગ 108 થશે. આ બધાનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે તમને ફાઇનલ જવાબ કેટલો મળશે? 290.7 ગ્રામ પર મોલ. 290.7 તમારું આણ્વીય ધરાવશે કોબાલ્ટ નાઇટ્રેટ ઇન્ટુ 6H2O. હવે 1000 તમારી પાસે આપેલા છે. દ્રાવ્યનું વજન કેટલું કહ્યું? 30 ગ્રામ છે. ઓકે,
आणविक दर કેટલું છે 290.7 અને દ્રાવણનું કદ કેટલું છે કદ છે 4300 તો ફાઇનલી જવાબ શું થશે 10 સેકન્ડનો સમય 0.024 મોલર ઓકે આ થઈ ગયો એ નો આન્સર જોઈએ હવે આમાં જ બી ઓપ્શનની અંદર શું છે 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કર્યું છે દોસ્તો મંદનવાળું સૂત્ર આવશે 500 ml બનાવવામાં આવ્યું છે તો બનતા દ્રાવણની તમારે મોલારિટી શોધવાની છે હવે શરૂઆતની કન્ડિશનમાં શું છે તો શરૂઆતની કન્ડિશનમાં છે V1 બરાબર 30 ml M1 બરાબર છે 0.5 મોલર H2SO4 તેનું મંદન કરી દેવામાં આવ્યું છે ફાઇનલ વોલ્યુમ છે 500 ml તો તે સમયે મોલારિટી M2 કેટલી થાય તે પૂછેલું છે તમારી પાસે ફોર્મ્યુલા રેડી છે M1 V1 = શું થાય M2 V2 હવે 30 0.5 છે 30 છે = M2 છે અને વોલ્યુમ બરાબર 500 છે માટે M2 બરાબર થાય 0.5 × 30 / 500 બોલો તો જવાબ કેટલો આવશે ગણી નાખો 1 મિનિટની અંદર સમય છે તમારી પાસે અહીં જવાબ આવશે 0.03 મોલર ओके कन्फर्म है लॉक किया जाए आज रीतनो एग्जाम्पल तमारे JEE नी अंदर अने नीट नी अंदर पूछाय छे ध्यान राखीशुं नेक्स्ट है लखाण संबंधित प्रश्न 2.4 2.5 किलोग्राम 0.25 मोलल यूरियानु द्रावण बनावा माटेनु यूरियानु दर गणो मित्रों तमारी पासे द्रावणनु जे वजन आपेलू है ते केटलू है तो द्रावणनु वजन है एमां द्रावकनु जे वजन है ते छे 2.5 kg मतलब 2500 ग्राम अने तमने मोलल स्मॉल एम आपेला है 0.25 अने पण यूरिया है भाई यूरिया है NH2CO NH2 तेनु मोलिक्युलर वेट केटलू थाय आपणे गणी लईए 2 नाइट्रोजन है तो 14 × 28 थशे हाइड्रोजन 4 है कार्बन है 12 और ऑक्सीजन थशे 16 केल्क्युलेशन करशो तमने जवाब मळशे लगभग 60 बराबर 24 16 ने 4 20 ओके 20 ने 10 30 40 50 ने 60 ओके 60 ग्राम पर मोल कन्फर्म है हवे तमारे फॉर्म्युला मूकवानुं छे स्मॉल m बराबर शुं थाय तो 1000 गुण्या W ऑफ द्राव्य डिवाइडेड बाय मोलिक्युलर वेट इंटू W ऑफ द्रावक W ऑफ द्राव्य ने तमे करता बनावशो तो W ऑफ द्राव्य बराबर शुं थशे M बराबर केटला आपेला छे ध्यानथी जोई लो 0.25 मल्टिप्लिकेशन में मोलिक्युलर वेट जशे 60 द्रावक जशे केटला छे द्रावक 2500 ग्राम डिवाइडेड बाय 1000 तो जवाब शुं आवशे ध्यानथी समझी लो जवाब शुं आवशे 37.5 ग्राम यूरिया जवाब आवशे ओके आ रीतना तमे गणी शको छो कि केवी रीतना 2.5 kg 0.25 मोलर यूरिया माटेनु द्रावण तमे बनावी शको छो। लखाण संबंधित प्रश्न 2.5 आजना लेक्चरनो छेल्लो क्वेश्चन जो 20% वेट बाय वेट KI ना जलीय द्रावणनी घनता 1.202 ग्राम पर ml छे तो KI ना द्रावणनी मोलारिटी अने मोल अंश शोधो। पोटेशियम माटे 39 तेनु परमाणुीय दर है और आयोडीन माटे 127 है। हवे ध्यानथी समझी लो सौथी पहला तो घनता आपी त्यारे ज आपने ख्याल आवी गयो हतो कि हवे जे सांद्रताना यूनिटनो चेन्ज आवशे इंटरकास्ट आवशे बराबर कारण के अहीं घनतानो उपयोग त्यारे थाय छे कि ज्यारे तापमान आधारित अने तापमान पर आधार न राखता होय तेवा सांद्रताना एकमो आपणे इंटरचेन्ज करता होय त्यारे। हवे ध्यानथी समजी लईए 20% KI નું સોલ્યુશન આપેલું છે તેનો અર્થ શું થાય 20% KI નું સોલ્યુશન છે તેનો અર્થ થાય 20% W/W KI બરાબર થાય 20 ગ્રામ KI છે અને બાકીનું 80 ગ્રામ છે પાણી છે। સૌથી પહેલા મોલાલિટી શોધવાની છે તો મોલાલિટી કેવી રીતે શોધશો તમે તો મોલાલિટી સ્મોલ m બરાબર 1000 गुणिया W ऑफ द्राव्य
डिवाइडेड बाय मोलिक्युलर वेट इंटू डबल्यू ऑफ द्रावक 1000 ना 1000 KI નું વજન કેટલું છે 20। હવે આણ્વીય દર કેટલું થાય KI નું તો KI 39 પ્લસ 127 લગભગ જવાબ થશે 166 ગ્રામ પર મોલ। ઓકે તો 166 અને દ્રાવકનું વજન કેટલું છે 80। જવાબ આવી ગયો 1.5 મોલ। આ થઈ ગઈ KI ની મોલારિટી। હવે શોધવી છે મોલારિટી, પણ મોલારિટી શોધતા પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ઘનતાનો સંદર્ભ શું છે। ઘનતા બરાબર શું આપી દીધું તમને 1.202 છે। આ ઘનતા ગ્રામ પર ml છે, તેના પરથી તમારે ગ્રામ પર ml છે, તેના પરથી તમારે કદ લાવવાનું થશે દ્રાવણનું। હવે ઘનતા બરાબર શું થાય દર ભાગ્યા કદ, માટે કદ બરાબર શું થાય તો દ્રાવણનું દર ડિવાઇડેડ બાય ઘનતા થાય। હવે દ્રાવણનું દર તમે કેટલું લો છો 100 લઈ શકો અને ઘનતા કેટલી છે 1.202। શોધો તો 10 સેકન્ડનો સમય। 100 ડિવાઇડેડ બાય 1.202 ફાઇનલ જવાબ કેટલો થશે 83.2 ml। આ થઈ ગયું તમારા દ્રાવણનું કદ। માટે ફાઇનલી દ્રાવણનું કદ આવી ચૂક્યું છે। દ્રાવણનું કદ બરાબર થશે 83.2 ml। હવે તમે મોલારિટી શોધી શકો છો। m = 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેટ ઇન્ટુ દ્રાવણનું કદ બરાબર। હવે સમજો ધ્યાનથી 1000 છે, દ્રાવ્યનું વજન છે કેટલું 20। ઓકે મોલિક્યુલર વેટ કેટલું છે 166 અને કદ કેટલું આવ્યું 83.2। તો ફાઇનલી જવાબ શું થશે 1.44 મોલર। ત્યાં જવાબ થતો હતો 1.5 મોલર, એ જવાબ થશે 1.44 મોલર। હવે શું શોધીએ મોલ અંશ। મોલ અંશ શોધવાના છે હવે KI ના સોલ્યુશનના। તો તમારે મોલ અંશને તમે x વડે દર્શાવશો। ઓકે કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ શોધવા માટે તમારે KI ના મોલ શોધવા પડશે। તો n ઓફ KI વજન ભાગ્યા આણ્વીય દર। વજન કેટલું છે 20, આણ્વીય દર કેટલું છે 166। તો જવાબ શું થશે 0.12। તે જ પ્રમાણે નંબર 2 પર આવે પાણીના મોલ। પાણીનું વજન કેટલું છે 80, આણ્વીય દર કેટલું થશે 18, લગભગ આવશે 4.44। n ટોટલ કેટલા થાય n ઓફ KI પ્લસ n ઓફ H2O બરાબર થાય 0.12 પ્લસ 4.44 સોરી તો 4.56। હવે x ઓફ KI બરાબર થાય n ઓફ KI ડિવાઇડેડ બાય n ટોટલ। n ઓફ KI કેટલા છે 0.120 અને n ટોટલ કેટલા છે 4.56। ફાઇનલ આન્સર આવશે 0.0263 x ઓફ KI। જો તમને x ઓફ H2O પૂછે તો 1 - x ઓફ KI કરી શકો છો। 1 - 0.263 થશે, તમને ફાઇનલ જવાબ મળી જશે બરાબર। સ્વાધ્યાયમાં હોમવર્કની અંદર 2.1, 2.2 અને 2.3 તમારે સોલ્વ કરવાનું છે બરાબર। સ્ટે હોમ, સ્ટે સેફ। જય હિન્દ, જય ભારત। લેક્ચર 3 સાથે સ્વાધ્યાયના એક્ઝામ્પલ સાથે મળીશું આપણે। આવજો, જય શ્રી કૃષ્ણ।